अपने दशहरा पर्व पर फरसान की दुकानों पर उमड़ी भीड़, जलेबी फाफड़ा खरीदने के लिए लगी लंबी कतारें। आज दशहरा के पावन पर्व पर सूरत शहर में फरसान की दुकानों पर भारी भीड़ देखी जा रही है, जो कि दशहरे के दिन जलेबी और फाफड़ा का विशेष महत्व माना जाता है। इसलिए सभी लाला सुबह से ही इन्हें खरीदने के लिए उमड़ पड़े हैं। सूरत के लाजो इलाके में फरसान की दुकानों पर जलेबी और फाफड़ा खरीदने के लिए लोगों की लंबी कतारें देखी गई। इस साल भी लोग इस पारंपरिक नाश्ते को बड़े उत्साह से खरीद रहे हैं। सूरत की परंपरा रही है दशहरा के दिन सूरती लाला लाखों रुपए के जलेबी फाफड़ा खाते हैं। इस वजह से व्यापारियों ने सुबह से ही ग्राहकों तक पहुंचने के लिए सभी तैयारियां पूरी कर ली थी। हालांकि इस साल फरसान के दाम भी बढ़ रहे हैं, हालांकि लेकिन लोगों के उत्साह में कोई कमी नहीं आई है और बड़ी संख्या में लोग इसे खरीद रहे हैं। મારું નામ અભિષેક પુજારા છે। મારી દુકાન ચોકસીવાડીની સામે શિવકમન ફરસાન હાઉસ આવેલી છે, જે છેલ્લા 30 વર્ષથી આપણી દુકાન અહીંયા સ્થાયી છે। લોકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે। અમે લોકો ગ્રાહકને પૂછ્યું, જરા જોયું ને અમે જાતે પૂછ્યું ગ્રાહકને, તો 2-3 કલાકે ગ્રાહકના નંબર આવે છે। શિવખમણ પરિવારે જે ગ્રાહક અમારા માનીતા ચાહતા ગ્રાહક છે, 2 કલાક લાઈનમાં ઊભા છે, એ લોકો માટે છાશનું વિતરણ ચાલુ છે, જેને ચા પીવાનું ચાનું વિતરણ ચાલુ છે। ઓર્ડરની વાત કરીએ આપણે તો 2-3 દિવસ પહેલાં ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા હતા અને 100-150 કિલો પ્લસ ઓર્ડર છે અત્યારે। જે આપણે ઓર્ડર લીધા છે એના માટે 1 દિવસ પહેલાં આપણે ફાફડા બાંધીને રાખ્યા છે, અને જે થોડા ઘણા ફાફડા બાંધ્યા કે જે ગ્રાહકની લાઈનમાં નથી ઊભા રહેવું, ડાયરેક્ટ લઈ જવા છે, એ લોકો માટે એ રીતે રાખ્યું છે। હા, સ્ટાફ વધારો ચોક્કસથી કર્યો છે, અને અમે ઘરના બી બધા જેટલા મેમ્બર છે બધા અમે લાગી ગયા છે, અને સ્ટાફ બી અમારો અમે જે દશેરા પર તહેવારો છે ત્યારે બહારથી બોલાવીએ છીએ, એ બધા માણસો બધા અઠવાડિયા પહેલાં બોલાવી લીધા છે।